તો 100 વર્ષ જીવવા માટે આ બાબતો હંમેશા યાદ રાખજો. નંબર 1. ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી શરીરની ઊંચાઈ તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. નંબર 2. સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, નહીંતર તેનાથી ગળાનું કેન્સર થઈ શકે છે. નંબર 3. જેમની ઉંમર 40 વર્ષની આસપાસ છે તેઓએ બીટ વધુ ખાવું જોઈએ. નંબર 4. પાણી પીધા પછી હંમેશા પેશાબ લાગે ત્યારે વિલંબ કર્યા વગર સમયસર પેશાબ કરતા રહો, કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહે છે તથા કિડનીને લગતા રોગ થતા નથી. નંબર 5. જે લોકોને મોટાપાની સમસ્યા રહે છે તેમણે ભાત બિલકુલ ન ખાવા જોઈએ. નંબર 6. ગોળને ગરમ કરીને નાભીમાં ઘસવાથી પેટના દુખાવામાં રાહત થાય છે. નંબર 7. દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો. દહીં સાથે નાસ્તો કરવાથી તમારી યાદશક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી. નંબર 8. દેશી ઘી ખાવાથી તમારું શરીર મજબૂત અને શક્તિશાળી બને છે અને શરીરનો દુખાવો પણ દૂર થાય છે. નંબર 9. જો તમને કામ કરતી વખતે ઊંઘ આવતી હોય કે આળસ આવે છે તો આદુવાળું પાણી પીવું. નંબર 10. 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોઢું ધોવાથી ચહેરા ઉપરથી કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાઈ આવતી નથી. નંબર 11. પેટ ઉપર ઊંધું સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. નંબર 12. જો તમને વધારે થાક લાગે તો થોડો ગોળ ખાઈ લો, તેનાથી તમારા શરીરમાં એનર્જી આવે છે. નંબર 13. જે મહિલાઓ વૃદ્ધ દેખાવા લાગે છે તેમણે દાડમનો રસ દહીંમાં ભેળવીને પીવો જોઈએ. નંબર 14. જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. નંબર 15. લીંબુની છાલનો પાવડર બનાવો અને તેમાં મીઠું ભેળવીને દાંત સાફ કરવાથી દાંતની પીળાશ દૂર થાય છે. નંબર 16. બીટ ખાવાથી શરીરમાંથી જૂની ઉધરસ દૂર થાય છે. નંબર 17. જે વ્યક્તિ રોજ સવારે એક ટામેટું ખાય છે તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી. નંબર 18. જે લોકોને પેશાબ કરતી વખતે બળતરા થાય છે તો રોજ દહીંનું સેવન કરો. નંબર 19. ક્યારેય પણ કેળા ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તે પાચન ક્રિયાને નબળી પાડે છે. નંબર 20. જે વ્યક્તિ અખરોટ ખાય છે તેને શ્વાસની તકલીફ ક્યારેય પડતી નથી. નંબર 21. વધારે ગરમ પાણીથી ચહેરો ન ધોવો જોઈએ, ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે છે. નંબર 22. તમારા વાળને સૂર્યમુખીના તેલથી માલિશ કરો. તમારા વાળ મુલાયમ અને રેશમી બનશે. નંબર 23. જો તમને માથું દુખતું હોય કે ચક્કર આવતા હોય તો તરત જ થોડું સફેદ જીરું ખાઈ લો. ભલે ગમે તેટલો દુખાવો હોય તે દૂર થઈ જશે. નંબર 24. તાંબાના વાસણમાં ક્યારેય ઘી ન રાખવું જોઈએ. નંબર 25. જો નાનપણથી જ શરીરને પૂરતું પાણી ન મળે તો હાડકાં નબળા પડી જાય છે. નાનપણથી જ બાળકોને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની ટેવ પાડો. નંબર 26. 8 થી 10 કિસમિસને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેના બીજ કાઢી લો અને તેને સારી રીતે ચાવો. નંબર 27. શરીરની ગરમીથી છુટકારો મેળવવા માટે સત્તુનું શરબત પીવો. નંબર 28. રાતનું અને બપોરનું
ભોજન કર્યા પછી લસણની એક કળી ખાવ, વજન ઝડપથી ઘટશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો.